ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:45 અને આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે હીરુ કે નાસ્તા છે ને કે વેફર લઈ જવી છે, તો નાસ્તો તો કાંઈ બનાવવાનો નહોતો મારા માટે અત્યારનું બનાવવાનું. એના માટે આપણે જો ભાખરી અને આ બાજુ ચા ઉકળે છે, બે બનાવી નાખ્યું છે. અને પછી આપણે બનાવશું ગાંઠિયાનું શાક અત્યારે ખાવા માટે. આધુને એને ગાંઠિયાનું શાક વહેલું નથી કરવું, પહેલાં મેં ચા ભાખરી કરી લઉં અને પછી મેં આપણે ગાંઠિયાનું શાક કરશું. અને અતુલ માટે જો જ્યુસ કર્યું હતું તેનો ગ્લાસ પણ ફિનિશ થઈને આવી ગયો છે. તો ચાલો ભાઈ નાસ્તો રેડી કરવી અને નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. નાસ્તો કરવા માટે બેસી ગઈ અને જો ભાઈ ભાખરી, ચા અને જે ગુંદાનું અથાણું, કેરીનું અથાણું લઈ લીધું છે. તો ચાલો નાસ્તો કરવા. ગાઈસ ગુડ મોર્નિંગ. જય શ્રી આજ ગાંઠિયાનું શાક હતું. ગાંઠિયાનું શાક ખાઈને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. પછી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલે ભગવાન રેડી છે. પછી આજે દાદા મૂકવા આવવાના છે હમણાં. હા, દાદા મૂકવા આવવાના છે. ભગવાન તો રેડી થઈ જ ગયા છે. તમે અમારા ભગવાન છો, તમે રેડી થઈ જ ગયા છો. કાંઈ નથી થઈ. મેં યુનિફોર્મ ક્યાં પહેર્યો છો તો? આજે તો બુધવાર છે, એટલે તો કલરિંગ કપડાં પહેરીને જ જવાનું હોય ને. કલરની કપડાં તો હા, આપણે કાલ સાંજે કેટલી મજા આવી ગઈ. ઓ બહુ મજા આવી ગઈ. આજે ક્યાં આંટો મારવા જાઉં તું કે હાલ? આજે હા આજે તો તું કે કાલ મેં કીધું તું મામા ઘરે. હા, આજે હું કહું આજે ચોપાટી જવું છે. નહીં કેમ? ચોપાટી નો તો ક્યાં જવું છે? તું ક્યાં ત્યાં લઈ જાવ બોલ. ક્યાં લઈ જાવ કે તો ખરી? હે ક્યાં લઈ જાવ આજે? ક્યાં લઈ જાવ એમ? હા, અ, હવે હીરો વિચારમાં પડી ગયા છે. મૂન ગાર્ડનમાં? વાહ ભાઈ વાહ, આજે મૂન ગાર્ડનમાં લઈ જઈશ, બરોબર? હા, તો ચાલો સ્કૂલે જવાનો સમય થયો છે, તો સ્કૂલે જવા માટે રેડી. રેડી. બધા આદુ દીકરો જાગી ગયો, ખાઈ લીધું અને હવે રમે તે ચડી ગયો છે. આદુ તે શેનું શાક ખાધું બેટા? આજ શેનું શાક ખાધું? ઈ તો ટોટી છે દવા પીવાની. નાનું બહુ ટોટી દવા પીવે એનથી. નાનું બહુ હોય ને આપણે સિયા દીદી જેવું બહુ, હે ઈ એનથી દવા પીવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરજો તું? આજે મમ્માએ શેનું શાક કર્યું તું? આદુ કોબીનું કર્યું તું? નહીં તો રીંગણાનું કર્યું તું? તો શેનું કર્યું તું? કેને નહીં બોલે દીકો? ગાંઠિયાનું. શેનું કર્યું તું? ગાંઠિયાનું. તો હાલો ભાઈ આદુને નવડાવવાની છે, નવડાવી દઈએ અને આજે મસ્ત એક ફ્રોક પહેરાવી દઈએ. ફ્રોક પહેરવું છે ને? મોઢું આમ કરે છે. તો ચાલો ફટાફટ 5 મિનિટમાં ફ્રોક પહેરાવીને બહાર આવીએ નાઈ ધોઈને. તો શોરૂમે જવા માટે જો રેડી થઈ ગયા છે અને આદુને પણ છે ને આપણે મસ્ત ફ્રોક પહેરાવી દીધું છે. હે દીકુ, હું કરે છે દીકો? પાછી ટોટીથી રમવાનું ચાલુ કરી દીધું છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. તો ચાલો આપણે જઈએ હવે શોરૂમે અને ફરી પાછા બપોરે આવીને મળીએ. બપોરનો સમય થઈ ગયો અને આપણે જમવા માટે ઘરે આવ્યા અને જમવા આવતા ને નીચે વિવાંશ બેઠો તો કે દુનો અમારા છે ને દેશમાં વયો ગયો તો ગોઠિયો તો રમાડવા હાથમાં જ નહોતો આવતો. આવ્યો છે આજે જો. કા હીરુ? હું બોલે હીરુ એમ બોલતો. હીરુ 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 કેતો બોલ. હીરુ કેતો બોલતો. હીરુ અત્યારે નહીં બોલે, બહુ ગોલો થઈ ગયો છે એમ તો દેશમાં કહેવો ને તે. હીરુ કેતો નહીં. જે જે આમ જોઈ કે જે જે ક્યાં છે? જે 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 હીરુ એમ તો બોલ. બે દાંત આવી ગયા એટલે સસલું લાગે છે. અને આ બાજુ જો જમવાનું રસોઈ બનાવે છે મમ્મી અને પપ્પા છે ને જમવા માટે જો બેસી ગયા છે. મમ્મી આવું બનાવ્યું છે? ઈ નહીં, આ ડબ્બામાં કંઈક કેરીનો સંભારો. જો આદુ આવી જો. અને આ બાજુ જો મમ્મી ભાઈ મસ્ત રસોઈ બનાવવા માંડ્યા. ફુલકા રોટલી, આજે કઢી અને છે ચણાનું શાક. તો હાલો જમવા માટે પહેલાં બેસાડી દઈએ બધાને. હજુ જો આજુ દીકરી જમવા માટે બેસી ગઈ છે. એને લીધું છે ગાંઠિયાનું શાક, ભાખરી અને તાળીમાં છાશ લીધી છે આજે. અને આ બાજુ છે ને યુટ્યુબનો સંભારો બન્યો આજે. યુટ્યુબનો સંભારો મમ્મીએ હા યુટ્યુબમાંથી જ જોઈને બનાવ્યો હશે હે ને? હવે તો મારે ટેસ્ટ કરવો પડશે કેમ કે પપ્પા છે ને અડધો ડબ્બો ઉલાળી ગયા છે એમ કહીશ મમ્મી. મસ્ત છે. હાલો પહેલાં ટેસ્ટ કરી લઈ.
મસ્ત છે છાલ નહીં કાઢવાની જેને જેને પતરી કરવાની પછી તેલમાં હળદર નાખી પછી ગોળ નાખી દેવાનું ચટણી નાખી ઉતારી દેવાનું ઓકે બે મમ્મી બે મસ્ત કે છે થઈ ગયા શું કરે છે બેટા વિવાંશ ને વિવાંશ ગોટીઓ આગળ રમે છે એમ રમવાથી આપણે ખાવા મળ્યું એનો ફટાફટ બસ અને આ બાજુ જો મારે ડીશે પણ રેડી છે તો ચાલો જમી લઈ જમી કરીને ફ્રી થઈને છે ને શોપિંગ કરવા માટે આવી ગયા છે તો શોપિંગ તો આપણે છે ને ક્યાંથી કરવાની માધવ ટેક્સટાઇલમાંથી કરવાની હોય તો આજે સાડી લેવી હતી ને મેં કીધું હાલો આપણે ત્યાં જઈ તો જો હું ને રીનાબેન બધા આવ્યા છે સાડી જોઈએ છે ને રીનાબેન તમારે લેવાની સાડી મને લઈ દેવાની છે હું તમને લઈ દઉં આપને બે ને પિનલ બેન લઈ દે જય યોગેશ્વર જય યોગેશ્વર એમાં હું વાંધો નળંદુ ને હા ભાઈ હાલો લઈ લો હાલો પણ મારે ક્યાં પિનલ બેન લઈ દેવાની છે એનું ઘરનું જ છે હા તો વાંધો નહીં ટી-શર્ટ આપી બીજું કઈ એક થવાનું નથી 5XL સિવાય ભૈયા અહીંયા ભૈયા ના ના ઘડીક ઊભી રહો બેઠી હતી ક્યારની ઓકે મેં તો હાલો આજે ખરીદી કરવા જઈ થોડી ઘણી કરવી છે કઈ કોઈના લગ્ન નથી આવતા એમનો એક પ્રસંગ આવે છે નાનો તો મેં કીધું પહેરવીને બાકી ચાલુમાં પહેરવા જોઈ થઈ ગઈ કે નહીં રિપેર ગાડી એન બસ ગાડી બહુ બગડી જાય બહુ રિપેર કરાવવાની મેં આગળ કીધું ને ગાડી રિપેર કરી કે એની ગાડી હું રિપેર કરવા જાય છે એને સર્વિસ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરે હા અને અમારી ગાડી તમે જોઈ આખી ઢોળો થઈ ગઈ તો સર્વિસ ન કરાવી અમે અમારે ગાડી ખકડી જાય તો અમે પિનલ બેન ની ગાડી જે શરૂઆત કરી તેમ કે ઘોડો ચાલુ ચોખ્ખું એવો એમ ગાડી બાબા એક વખત હું લઈને ગઈ નીચે વાળી કે હું ઈ કે એટલો બધો અવાજ. તમને સેલા પરકો મારતા ન આવડતું બાકી મારી ગાડી નારમાં એકોય ગાડી નો ના રે બહુ અવાજ આવે એમ કેટલું ઓલો કરવી ને કોની ગાડી ગમે આમ જો માર ઘરેથી એમ ગાડી લઈને હું ગઈ ને હા રાશિયાલી માંથી માર ઘરે ગઈ ને હું નીચે પગ રાખીને જ ગઈ ઠેઠ. લીવર એટલું લાગ્યું ભાગતું હતું ઈ તાર ગાડી ભાગતી હતી બહુ કાઈ નહીં ભાઈ તમારી ગાડી રિપેર કરાવી નાખજો બીજું નહીં માર રિપેર કરવાની જરૂર કા મારે રિપેર નથી સર્વિસ છે. સર્વિસ છે હાલો ભાઈ પિનલબેન તો થોડી ઘણી સારી સાડી બતાવી જો તો એકાદી ખરીદી કરી લેવી શું કહું છું, આમ જ ઓપન પલ્લુ પહેરા એ રીતની લેવી છે હા એ રીતની લઈ મને ઓલી બહુ ગમે છે કઈ ઓલી હા? કટવર્ક વાળી હા તો હાલો ઈ જોઈ લેવી ખોલી ઈ કે રીના માસી માસી કરી દીધા પહેરી try કરી એટલે કે ભાઈ હાલો જોઈએ હવે બે ત્રણ સાડીઓ પછી એકાદી લઈ લઈએ તું તારે હાઈટ નો ઇશ્યુ નથી એટલે ક્યાં તાર વાંધો છે આ કોને કટવર્ક માં તો લે તો હાઈટ વાળા હોય એને તો મારે તો હાઈટ ઓછી હોય ઈ તો હાલે વધારે તું તે દી ચાલો છોટો જોઈ પહેરે લઈએ ને એટલે હીલ્સ પહેરી લેજે એટલે ઊંચી લાગે. હા તો હાલો જોઈ સાડી પહેરી જોઈ તો ઓલી સાદા ભરત માં લેવી હોય તો ઈ એમાંય મસ્ત આવ્યા છે નવા પીસ તો એમાંય તમે કયો ઈ લઈ લેવી હાલો એમાંય સરસ આવ્યા છે ઈ સાદા વર્ક વાળી તારી ટાઈપ ની એક કોઈ નથી ને નહીં તો એમાં લેવી તેમાંય વ્હાઈટમાં એમાંય કલર છે ને ઓલા વ્હાઈટ છે તો કઈ નહીં એમાં જોઈ લેવી થોડી ઘણી પછી આમાંય જોઈ લેવી જેમ ગમશે એ લેશું ભાઈ આપણે સાડીઓની ટ્રાય કરવા માંડે છીએ એક બે સાડી પહેરી લીધી છે આ બીજી સાડી પણ પહેરી લીધી છે અને એમ કહે છે કે અહીંયા છે ને કાલથી મહા સેલ ચાલુ થવાનું મેં ધારું છું આપણે એક દિવસ વહેલા આવી ગયા સેલ ચાલુ થાય છે પહેલા હે ને પિનલબેન યસ કાલેથી તો પછી ફૂલ તૈયારી આ ચાલુ છે અમારી મહા સેલ ની એટલે બલૂન બલૂન બધે લગાવી દીધા છે એમ ને હા કાલે બધાને કીધું છે સવારમાં બબે ભાખરી ખાઈને જ આવું નકર થાકી જાઓ એમ ને બપોરે પછી ખાવાનું નથી એમ કેમ કે છે ને સમય નહીં મળે કેમ કે ટ્રાફિક જ જોરદાર થવાનું છે તો તમે કોઈ બાકી નહીં રહી જતા ફટાફટ વિઝિટ કરવા મળજો માધવ ટેક્સટાઇલની અને જો ભાઈ આપણે એક બે સાડી તો ટ્રાય કરી લીધી છે હવે છેલ્લું ડિસિઝન લઈ લઈ કઈ સાડી આપણે લઈ અને જ્યારે પહેરશું ત્યારે તને બતાવી દેશું ફાઇનલ કે અમે આ સાડી અને જો આ મારા ફાઇનલ લુક પણ બતાવી દો જો મેં આ પહેરી છે ને ઈ સાડી પણ આખી લો પિનલબેન બતાવી દો આખી સાડી જો ભાઈ આ મસ્ત સાડી છે આ કઈ સાડી કહેવાય અચ્છા કાસબાવાળી એની હેન્ડવર્ક ની કલકત્તાની સાડી છે આ તો છે મસ્ત પહેરી હોય તેવું લાગે આમ Yes. એકદમ રીચ લુક લાગે પ્રોફેશનલ સાડી કહેવાય ભાઈ આજે છે ને વાણિયા વેપારીનો લુક કહેવાય પ્રોફેશનલ સાડી હા શોપિંગ થઈ ગઈ છે જો માધવ ટેક્સટાઇલ માંથી અને હવે પાછા ઘરે જવાનો સમય થઈ ગયો છે અને ચિંતનભાઈ આવ્યા છે અનેરી આવી છે નાની નાની અને આ બાજુ સપના પણ આવી છે જય યોગેશ્વર હા એ પણ મને એમ લાગે છે આ મોટા થઈને કુર્તી નહીં પહેરે બધાય વેસ્ટર્ન પહેરશે વેસ્ટર્ન હા એ બધા ફુગ્ગા જોડે બધી તૈયારીઓ થવાની મળી છે સેલ છે ને એટલા માટે તો હાલો આવજો હા આવજો ના ના ઘરે જઈને હવે આવજો
હા તે સારું. અરે રોકાઈ જાવ હા તો રોકાઈ જાય હાલો. સાંજે કઈ ખારું બની જાય. ના ના રોકાવ નથી જાય. જે તમારે પછી પાછા રોકાવ હોય આવશું. તો રોકાવ, પણ પીળા કલરની વસ્તુ જ બનશે ભાઈ. હા કેમ કે આજે છે ને ચિંતનભાઈ ને યલો ડે છે એટલે ચિંતનભાઈને પુતલા કરી દેવાના. તો કઢી ખાવા પુડલા ને એને કઢી ખીચડી કરજો સાદી. કઢી તો એને હાલે જ, નો ભાવે એવું જ કરી દેવાનું માંડ લાખમાં એવું. તો પુડલા કરી જો પોતાને ચાખે તો ભવિષ્ય ભાવતું. ભાવ તો થઈ જાય. તમારે એવું બધું પ્લાન હતું, મોસંબી લઈ આવું ને કેળા લઈ આવું. તો હારું હાલો આવજો. હા 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 આવજો. નો સમય થઈ ગયો ને આપણે છે ને પિનલબેન અહીંયાથી પછી વૈયા ગયા હતા શોરૂમે અને શોરૂમેથી પાછા જો અત્યારે સાંજના સમયે ઘરે પહોંચી ગયા. હા ક્યાં રીલ્સ જોઈ લીધી. આદુ દીક એ એવું કરે છો, બળદને મારશો હે, એના શિંગડા કાઢશો, હું કામ તોડે છો દીકો? અય તે રોંઢે હું ખાધું? બાય મમ્મા બનાવી દીધું તું રોંઢે? હે બનાવ્યું તું કે નહીં? હાલો ભાઈ મમ્મી છે ને મસ્ત આઈટમ બનાવવાનું કહેતા હતા રોંઢે. મેં કીધું તું હું આવીશ એમ. પછી આપણે છે ને વી ગયા માધવ ટેક્સટાઇલમાં ને રીલ્સનું શૂટિંગ ને બધું કર્યું ને બધી વાર બહુ લાગી ગઈ એટલે પછી આપણે રોંઢે ઘરે ન આવ્યો. મમ્મી બનાવ્યું તું કે નહીં? તમે કહેતા તો ઓલું એવું બનાવ્યું જ હોય ને વાટે. બનાવ્યું તું? કેવું બન્યું તું? કોને સારું બન્યું તું? મસ્ત બન્યું. ભાઈ મમ્મી એક છે ને મસ્ત વસ્તુ યુટ્યુબ માંથી જોઈને બનાવી હતી. આપણે પણ બનાવશું અને જો આપણે રસોઈ રેડી થવા મળી છે. ફોનમાં વિડીયોમાં બહુ આવું છે. કોને? દાદાને વિડીયોમાં આવવું છે એમ? આપણે ક્યાં ના પાડવી છે દાદાને વિડીયોમાં આવવાની? દાદા બોલે તો આવે. જમવાનું રેડી થઈ ગયું છે અને જો જમવા માટે બેસી ગયા છે. આ જે છે ગલકાનું શાક, બાજુ રોટલા અને આ બાજુ છે ટમેટા. અને અહીંયા જુઓ આધુ દીકો જમવા બેઠો દાદાને હારે. તાળીમાંથી શાક લેતી જાય છે અને હારે ટેબલ ઉપર ભાખરી છાશ ને મજા આવે છે ખાવાની. હું થયો જો ને છાશ ઢોળીને એટલે બતાવે. ભલે ઢોળાઈ ગઈ વાવ તું જમવા મળ. તો ચાલો ભાઈ જમવાનું રેડી છે તો જમી લઈએ. મમ્મીને થઈ ગયા છે ફ્રી અને આધુ દીકો જો દાદા હારે ટાટા જાય છે, બહાર બેસવા જાય છે ત્યાં. જો જો ભાગો જો ભાગો. અય દીકુ ક્યાં જશો? હું લેતી આવીશ વળતા તરબૂચ. કાલે ભાઈ મામાને એ કાને તાર માથું વિખાઈ ગયું છે આમ જોત કરી વીખી નાખ્યું છે. હાલ અંદર પાછી બીજી વાર વળી દઉં. ખોલો થઈ ગયો હું ભલે જોઈ ભલે ભલે ભલે. એને કાલે છે ને તરબૂચનું વેન કહેતું ને આજે પાછું કર્યું છે. મેં કીધું તમે બહાર જાઓ છો તો આરવાર લેતા આવજો. તું છે ને પપ્પા આરે નીચે વહી ગઈ અને આપણા સબસ્ક્રાઈબરોની બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે કે કાજુ કરીનું શાક તમે મસ્ત એક નંબર જોરદાર બનાવ્યું. તો તમને બધાને દિલથી થેન્ક યુ. અને ઘણી બધી રેસીપીના કોમેન્ટો આવે છે કે પાઉંભાજીની રેસીપી આપજો, કેરીના અથાણાની આપજો, લીંબુના અથાણાની આપજો. પણ જ્યારે જ્યારે અમે ઘરમાં કન્ટિન્યુ બનાવતા જશું એમ તમને બધાને રેસીપી આપતા જશું. અને આપણા સબસ્ક્રાઈબર એમ પણ કહેતા હતા કે હીરુએ કે આજે કેમ શૂટ ન કર્યો? તો હીરુનું ભાઈ છોકરાઓનું જ્યારે મૂડ હોય ત્યારે એ શૂટ કરે, ન હોય ત્યારે ન કરે. કેમ કે સવારમાં છે ને જાગી હોય ને ત્યારે એમ કે લઈને ફોન. અત્યારે તો છે ને બેનપણીઓ અરે રમવામાં જ મજબૂર હોય એટલે જો અત્યારે પાછી નીચે રમવા માટે વહી ગઈ છે. અને મમ્મી છે ને આજે આપણને એક મસ્ત પાછું ભજન ગાઈને સંભળાવી દેશે. મમ્મી ગાશો ને? હા તો ચાલો કયું ગાશો? ભૂલી પડી. જય શ્રી કૃષ્ણ. ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી, આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી. કેલી રે બની રે હું તો ગેલી રે બની, આજના સત્સંગમાં હું તો ગેલી રે બની. ક્યાં જવું કોને કહું ભૂલી રે પડી, ક્યાં જવું કોને કહું ભૂલી રે પડી. ઈ ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી, આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી. વાહ ભાઈ મમ્મી આજ તો મસ્ત ભજન સંભળાવ્યું છે ભૂલી રે પડી સત્સંગમાં એમ ને. અને મમ્મીની છે ને બહાર બેસવા માટે જાય છે તો આધુને હારે લઈ જાય છે. અને આધુ આજ તો તૈયાર થઈ ગઈ છે કે મારે આવવું જ છે. કાલે મમ્મીની હારે ગઈ હતી અને આજે પાછી રેડી થઈ ગઈ છે બા દાદા હારે જવા. તો કાંઈ નહીં મમ્મી આવે છે ને આધુ? હા તે હારું હાલો. તો નીચે છે ને હરે કૃષ્ણ હરે રામ વાળા આવ્યા છે અને જો મસ્ત ભજન ગાય છે તો હીરુ જો અહીંયા જોયો છે આપણે જોઈ હાલો. જો મસ્ત ભજન ગાય છે ને. હાલ હીરુ જવું છે નીચે? હે જવું છે? હાલે જાય? દેખાય છે અહીંયાથી? ઓછું દેખાય છે. જો બહુ મસ્ત ગાય છે અને અવાજ એટલો મસ્ત આવે છે ને આપણને ચાલો આપણે નીચે વયા જ જાય. તો પછી છે ને આપણે નીચે ન ગયા
અને ગેલેરીમાંથી આપણે મસ્ત ભજન સાંભળ્યા, હરે કૃષ્ણ હરે રામ. અને મને નાજુ હીરુને મજા આવી ગઈ. કેમ હીરુ? હરે કૃષ્ણ હરે રામ કેમ કરતા હતા? બે પગેથી એમ કરતા હતા ને મસ્ત કરતા હતા. એમ તો તું તારા ડાન્સમાં કરતી હતી ને. આ લોકો તો મસ્ત કરતા હતા, આમ બે પગ આમ મલાવીને મસ્ત કરતા હતા અને મજા પણ આવી ગઈ. અને હીરો આપણે સબસ્ક્રાઈબ એમ કહે છે તું શૂટ નથી કરતી બહુ, પછી મેં એમ કીધું હીરો છે ને એમાં રમવામાં ધ્યાન આપે વધારે. તો નાનું બાળક છું. એ કેવું નાનું બાળક છું. હીરવાભાઈ નાનું બાળક છે. હીરવા નાની છોકરી છે. હું છોકરી છું. એ હોમવર્ક થઈ ગયું કે બાકી બેટા? બાકી કેટલું બાકી? જો મમ્મી હું આ છે ને મેં નામ લખું આ ગેડિયા હીરવા તો હીરવા અતુલ ભાઈ ગેડયા અને નામ પણ લખું. પછી જો અહીંયા છે ને હા. ફોન નંબર લખો તારો ને પપ્પાનો. વાહ ભાઈ વાહ. અને આ બાજુ છે આપણે સાડી લઈ આવ્યા હતા ને એને આપણે ફોલ ટીચ કરવા માટે શેડોય કપાઈ નાખ્યો, બ્લાઉઝે સીવવા માટે નાખી દીધું. અને હવે એને કાલે આપણે ફોલ ટીચમાં નાખવા માટે લઈ જવાની છે. બ્લાઉઝ તો સીવવા નાખી દીધું. હું જો હા ભાઈ હા પતું ફાડી નાખ્યું. વાહ ભાઈ વાહ. પતા હતા ને ફાડવા મળ્યા, કેમ કે હવે એને છે કે વેકેશન પડવાનું જ છે તો પછી હું. તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું હીરવા? લાઈક શેર સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ ને સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.